મોઢામાં મૂકી દે પછી કોઈ પૂછે શું થયું તો ઝેર ખાધું એમ કહેવાય, માણસ જીવતો ન રહે, એટલું ખતરનાક. મીરાને ઝેર મોકલવામાં આવ્યું છે. એટલે મીરાના પછી જે હિતેચ્છુઓ હતા, જે મીરાનું હિત ઈચ્છતા હતા, એવા લોકોએ મીરાને એમ કહ્યું, મીરા આ ઝેર તું પીતી નહીં. કેમ? કે રણાએ તારી માટે ઝેર મોકલ્યું. મીરાએ કહ્યું, તું કહે છો ઝેર છે, પણ જે લઈને આવ્યો છે. ત્રણ જણાએ ઝેર પીધા, પણ ત્રણેયના પાત્ર જુદા જુદા. દેવતાઓ એને શિવને છેતરીને ઝેર પાઈ દીધી. જરા ધ્યાન આપજો. મીરાને ચરણામૃત કઈ ઝેર મોકલવામાં આવ્યું છે કે આ ઠાકોરજીનું ચરણામૃત છે. મીરાએ કહ્યું, તું એમ કહે છો આ ઝેર છે, પણ હમણાં જ એક માણસ વૃંદાવન થી આવ્યો જે આ ઝેર લઈને આવ્યો છે, એ એમ કહે છે કે મીરા, રાધા અને કૃષ્ણ નિકુંજમાં રાસલીલા રમતા હતા, અને રાસલીલા રમ્યા પછી ઠાકોરજી અને શ્રી રાધાજી નિકુંજની લતામાં બેઠા છે. ગોપીઓને રાધા કૃષ્ણના ચરણ ધોવાનું મન થયું, એટલે ગોપીઓએ રાધા કૃષ્ણના ચરણ ધોઈ અને જે ચરણામૃત મોકલ્યું, એ ચરણામૃત મીરા કૃષ્ણે તારી માટે મોકલ્યું છે. મીરાએ કહ્યું, જો ચરણામૃત હોય તો ભલે ઝેરના રૂપમાં આવે, અને જેની ઉપર ભગવાનની કૃપા હોય ને સાહેબ, એને ઝેર પણ અમૃત સમાન બની જાય. વિષ કા
દિન પૂતનાનું ઝેર ભગવાન પી ગયા છે. અહીંયા સુખદેવજી બહુ સરસ આનો અર્થ કરે છે. જે લાભ મા યશોદાને નથી મળ્યો એ લાભ ભગવાને પૂતનાને આપ્યો. પૂતનાનો દેહ ભયંકર અવાજની સાથે પડ્યો છે અને એટલો બધો ભયંકર અવાજ થયો કે પૂતનાને જે પૂતના પડી તે એટલા બધા ઝાડવા પડ્યા પૂતનાની ઉપર કે પૂતના માટે લાકડાની વ્યવસ્થા કરવાની જરૂર જ ન પડે. કે નીચે પૂતના અને એની ઉપર બધા વૃક્ષો લખ્યું છે કે પૂતના જ્યારે બળી ત્યારે પૂતનાના શરીરમાંથી દિવ્ય સુગંધ પ્રગટ થઈ છે. આવું ભાગવતજીમાં પ્રમાણ. પતમાનો પિતદ્દેહ સ્ત્રી ગવ્યુત્યંતરદ્રુમાન ચૂર્ણયાવાસ રાજેન્દ્ર મહદાસી તદદ્ભુતમ ઈર્ષામાત્રોપદ્રષ્ટાંશ ગિરિકંદરનાસિકાં ગંડશેદસ્તનમ રૌદ્રં પ્રકીર્ણારુણ મુર્ધજમ. કેવી પૂતના પડી છે. પર્વતની ગુફા જેવડા તો પૂતનાના ખાલી નાખોરા હતા. પર્વતની ગુફા જેવડા નાખોરા. ગિરિકંદર નાસિકા. જ્યારે પૂતના પડી ત્યારે પૂતનાના શરીરમાંથી દિવ્ય સુગંધ આવી છે. સુખદેવજી પૂતનાના વખાણ કરતા કહે છે કે પૂતનામાં ભલે ગમે એટલા ગુણ હશે, પૂતના લોક બાલકની રાક્ષસી રુધિરાશના જિગાંસયાપી હરયે સ્તનમ દત્વા પસદ્ગતિ. પોતાનું ઝેર ભગવાનને આપી અને પૂતનાએ સદગતિ પ્રાપ્ત કરી છે. હવે જે પૂતના ઝેર પાય અને જો ભગવાન એને સદગતિ આપતો હોય તો જે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનની સેવા કરે એને તો ભગવાન ક્યાં બેસાડે. કિમ પુનઃ શ્રદ્ધયા ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને યચ્છદ પ્રિયતમં કિન્નો રક્તાસ્તન્માત્ર. સુખદેવજી મહારાજ ગાયોના અને યશોદાના વખાણ. પૂતનાનો ઉદ્ધાર થયો. જે આમ તો ભાગવતમાં આખામાં ક્યાંય ફળ નથી. ભાગવતની કથા એવી છે કે એમાં તમને કઈ ફળ ન મળે. આ ઓલી તમારી વાર્તા જેવું નથી કે એટલા સોમવાર કરો તો આમ થાય ને એટલા મંગળવાર કરો તો આમ થાય ને એટલા બુધવાર કરો તો. એ બધું સાચું હોય છે, આપણે તો કઈ કર્યું નથી એટલે આપણને ખબર ન હોય. પણ નહીતર બહેનો છે ને વાર બહુ કરે, સોમવાર કરે. હવે સોમવારે પાછા કેટલી જાતના હોય. સાકરીઓ હોય છે ને આવું કંઈક, ભાખરીઓ હોય, પછી રીંગણીઓ કરવું. આ શિયાળો આવે ને ત્યાં રીંગણીઓ હોમવાર કરવું. જેમાં લોભ ન હોય ને એવી કથા સાંભળવાની મજા આવે. મુશ્કેલી એ છે કે આપણે જે કઈ કરીએ છીએ ને એમાં બધે લોભ આપવામાં આવે છે. આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે, આમ નહીં કરો તો આમ થશે. હવે તો ઓલી ટપાલું નથી આવતી, સારું છે, ખબર નહીં પછી અહીંયા આવતી હોય તો. નાનું એવું ગામ હતું, ગામમાં શિવ મંદિર હતું. મંદિરમાં સાપ નીકળ્યો, સાપમાંથી એક પુરુષ થઈ ગયો અને એણે એમ કીધું કે આ મારા નામની 300 ટપાલ છપાવજો
અને બધાને વેચજે એટલે કરોડપતિ થઈ જાય. એટલે એક જણાએ 300 ટપાલ છપાવી તો એ કરોડપતિ થઈ ગયો, અને એક જણાએ વળી ન છપાવી તો એનું બધું નાશ થઈ ગયું. લે, એટલે ભગવાન ટપાલીનો ધંધો કેવી રીતે શીખ્યો? ટપાલ લખી માનવતાના સરનામે, ટપાલ લખી માનવતાના સરનામે, તો ટપાલી ગુજરી ગયો ગોતતા ગોતતા. શ્રદ્ધા અલગ વસ્તુ છે મેરે ભાઈ બહેન, અને અંધશ્રદ્ધા અલગ વસ્તુ છે. કદાચ તમે ભગવાનને નાનો ચાંદલો કરો તો ભાઈ ભગવાન નારાજ ન થાય, પણ હવે આપણે તો નિયમ જ કર્યો છે ભગવાનની આગળ જ શ્રીફળ વધેરવાનું, ભલે પછી પાણી જ્યાં ઢોલાનું હોય. નાની એક અગરબત્તી કરો ન હાલે. ઘણાના તો મંદિર છે કે ગેસ્ટ હાઉસ છે એ જ ખબર નથી. નાનું એવું ઘર હોય, એમાં નાનું મંદિર હોય, એમાં 80 ને બેહાડ્યા હોય, બોલો એક આવે. તોય પાછો ધરાય તો નહીં જ. ડાકોર જાય તો ત્યાંથી લેતો આવે, દ્વારકે જાય તો ત્યાંથી પકડતો આવે. હા, 80 ને બેહાડ્યા હોય, આમ ઠાહી કર્યા હોય, નો હમજ ધક્કો મારીને બેહાડે. માતાજી આમ વાંકા બેઠા હોય, ગણપતિ બિચારો આમ ગુંજલું વળી ગયો હોય. હા, ગુલોટિયા ખાતા હોય દેવતા હોય, અને એમાંય પાછો 80 ને ચાંદલા કરે. જોજો, 2 જણની રોટલી કરવી હોય ને તો એ ખબર પડી જાય. એક જણની રોટલી હોય તો સરસ હોય, પણ 10 માણાની રોટલી હોય તો ગોદડા જેવી. એક ઠાકોરજી હોય ને તો એને મજા આવે ને તમને મજા આવે, પણ તમે એકારે ભરી ગયો પછી પૂજા એ પૂજા ન રહે, પરિશ્રમ થઈ જાય. મેરે પરાણે કરવું પડે. એટલે પછી તમે જોયું દાજમાં ચાંદલા કરે. હા, અને પછી આંખમાં નકરું અબીલ. જગદીશભાઈ હું 2 દીથી કહું કે ભાઈ તમે અબીલ ગુલાલ ઓછું ચડાવો તો શું વાંધો? તમે નાઈ ધોઈને તૈયાર થયા હો ને તમારા કોઈ કપડા બગડે તમને મગજ નથી જાતો? હવે ઓલો માઇન્ડ નાઈ ધોઈને તૈયાર થયો હોય, માઇન્ડ પૂજારી આમ સરસ મજાનું તિલક કર્યું હોય, ફૂલ ચડાવી દીધા હોય, બીલીપત્ર, ત્યાં એક જણો ભગત આવે, ડોલ ઉપાડે, હો, હર હર મહાદેવ. એના અંદર ગયેલો સવારમાં 5 વાગે આવ્યો હતો, નાયા પેલા નવડાવી દો ને, જેટલો નવડાવ. તમે અનુભવ કરજો, ઠાકોરજીને જેટલા તમે શૃંગાર કરશો ને એટલો રૂડો લાગશે. આપણે પવિત્રતાના નામે સ્વચ્છતા તો હાવ ભૂલી ગયા છે. અબીલ, ગુલાલ, કંકુ, આ બધું માપમાં પધરાવાનું હોય છે. કે તમે મૂઠો ભરી નાખો તો ભગવાન રાજી ન થાય. આ તમે મેકઅપ કરો છો ત્યારે આ મન ફાવે એટલો કરો છો કે માપમાં કરો છો? હે, માપમાં કરો છો કે જેટલો હોય એટલો લઈ લો છો? એક ધ્યાન રાખજો, 3 વસ્તુમાં કોઈ દી ઉદારતા નહીં રાખતા. ભાવનગર વાળા, 3 વસ્તુમાં કોઈ દી ઉદારતા નહીં રાખવાની. પેલું, મેકઅપ કરવામાં ઉદારતા નહીં રાખવાની. જોયું એટલો જ કરાય, નહીતર શિવના ગણ લાગી. બીજું, ખાસ બહેનોને, કે રસોઈમાં મીઠું નાખવામાં ઉદારતા કોઈ દી ન વાપરવી. અને ત્રીજું, કે રેલવે સ્ટેશન ઊભા હોય કે બસની લાઈનમાં ઊભા હોય ત્યારે ઉદારતા ન વાપરવું. ધીરજના ફળ મીઠા, પણ ત્યાં નહીં, ત્યાં તો ધક્કો મારીને ચડી જવાનું. તો ભગવાનને તમે જેટલો સ્વચ્છ રાખો એટલો ભગવાન રાજી થશે. મેરે ભાઈ, ચડાવો ના નથી, પણ પવિત્ર
પવિત્રતાના નામે આપણે સ્વચ્છતાને ભૂલતા જઈએ છીએ. હવે એમાં પછી તમે જોજો, આમ ઘણા તો તિલક કરે ને, આમ ચાંદલો કરે ને, તો એનો વેલો ભગવાનની આંખોમાં ગયો હોય, ઓલા કંકુ. હવે તો ચંદન કેવા એવા. ઠાકોરજીને તમારે ચંદન કરવું હોય ને તો હાથે ઘસીને ચંદન કરો. આપણે તો ઓલી ડબ્બી લઈ આવ્યા હોય 5 રૂપિયા વાળી, ઉપર પાછું લખ્યું હોય કેસર ચંદન. તમે આમ કરો એ ભેગો સીધો રેલો જ ઉતરે, સીધો વૈકુંઠમાં ગંગાજી વધારે એવું લાગે. એક તિલક થઈ જાય એટલે બહુ થઈ ગયું, પછી કઈ બધાએ કરવાની જરૂર ન હોય. વળી પાછો હો મારી તિલક કરે, અને એમાં જો 80 માંથી એકાદાને ચાંદલો કરતા ભૂલી ગયો હોય અને બહાર નીકળે ને તેદી તડકો હોય એટલે ગરમીમાં માથું ચડે, પછી વિચાર આવે કે આજ માતાજીને ચાંદલો નથી કર્યો ને એટલે માથું દુખે. લે માતાજી ક્યાં એવી નવરી છે તારા ચાંદલાની યાદ રાખ. એ તો નભનો ચંદ્રવો માએ કહેવાનું કારણ કે ભાગવતમાં ક્યાંય ફળ નથી, કારણ કે ભાગવત લોભ પ્રધાન ગ્રંથ નથી, ભાગવત લાભ પ્રધાન ગ્રંથ છે. ભાગવતમાં લોભ નથી, આ લાભ છે, જન્મ લાભ. જે કોઈ વ્યક્તિ આ પૂતનાની કથાને સાંભળશે એને ભગવાન પોતાના ચરણમાં પ્રેમ આપશે. યૈતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્વગમદ્ભુતમ શૃણુયાદ શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. ગોવિંદે લભતે રતિમ. લભતે રતિમ. પૂતનાનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત સુખદેવજીને પૂછે છે, મહારાજ પછી શું થયું? હે રાજન, કૃષ્ણના જન્મને 1 મહિનો પૂરો એટલે વળી પાછું રોહિણી નક્ષત્ર. તમે જોજો, ભગવાને કોઈને અન્યાય નથી કર્યો. વસુદેવને ત્યાં દેવકીને જન્મ્યા એટલે દેવકી રાજી, યશોદાને ત્યાં ભગવાને લીલા કરી તો યશોદા રાજી, પણ એકમાં રહી ગઈ હતી રોહિણી. તો ભગવાને રોહિણી નક્ષત્રમાં જન્મ લઈ અને રોહિણી માને પણ રાજી કરી. ભગવાનના જન્મને 1 મહિનો પૂરો થયો, નક્ષત્ર મહોત્સવ ઉજવવાનું નક્કી થયું. મા યશોદાએ બધા ગોવાળિયાઓએ ગામની બહાર એક સુંદર મેદાન છે, એની અંદર માખણ અને મિશ્રી ભરી ભરી અને બધાએ કૃષ્ણના જન્મનો નક્ષત્ર મહોત્સવનું આયોજન કરવા માટે ભેગા થયા. ગાડાની અંદર માખણ અને મિશ્રી ભર્યા. મા યશોદાને એમ થયું કે લાલાને ગાડાની નીચે પહેલા સુવડાવી દો એટલે પછી હું આ ઉત્સવમાં ભાગ લઈ શકું. માં ભગવાનને ગાડાની નીચે સુવડાવે. ગોપાલ મારો પારણીએ
તને માખણિયું વાલું રે ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ તને ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે ગોપાલ મારો ગોપાલ મારો બોલે જનનીના હૈયામાં મોઢંતા મોઢંતા કીધો કસુમી નો રંગ એના ધોળા દાવણ તેરી ધારાએ ધારાએ મહેક્યો કસુમી નો રંગ હો રાજ મને લાગ્યો હો સખી મને લાગ્યો હો ત્યાંથી મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જનનીના હૈયામાં મોઢંતા મોઢંતા કીધો કસુંબીનો રંગ વિદવસ્તતાનારસકુપ્યવાજનમ યત્તત ચક્રાક્ષ વિભિન્ન કુબરમ જય હો બાપુ કભી રાત હૈ કુછ બાત ભગવાન માં યશોદા લાલાને ગાડાની નીચે સુવડાવે એ વખતના પાળના કેવા હતા તમે વિચાર તો કરો આ તો ઘોડિયા તો હવે આવ્યા જ્યારે ગામડામાં બહેનો છે ને જ્યારે ખેતી કરવા જતા ને ત્યારે બહેનો ગામડાની અંદર એક ચાદર જેવું હોય એને ઝાડની ડાળીએ બાંધી દે અને એમાં છોકરાને હુવડાવીની માં હિંચકો નાખતી પછી તો જેની સાહેબી એવો એનો ઠાઠ છે કોઈ રાજાનો કુંવર હોય તો એ સોનાના પારણે સોનાના ઘોડીએ સૂતો હોય અને ખેડૂતનો દીકરો હોય તો એ સીમમાં સૂતો હોય શિવાજીને જયારે એની માં સુવડાવતી ત્યારે એમ કહેવાય છે કે પર્વતની કાંગરાઓની અંદર માં એ શિવાજીને ઝુલાવતી અને 5 પારણા ફાડી નાખ્યા ત્યારે શિવાજી મોટા થયા આપણે તો બેનો એમ કે 5 સંતાન છે પણ એકનું એક ખોયું હવે તો ખોયું શબ્દ આવી ગયો છે પેલા શબ્દ હતો પારણું અને હવે ખોયું પણ શબ્દ બરાબર છે એ માં એમ કહેતી હોય બેટા તને જન્મ દેવામાં મેં મારું સર્વસ્વ ખોયું છે માટે ધ્યાન રાખ માં લાલાને પારણામાં સુવડાવી અને મને એમ લાગે કે
કે જો ભગવાન પારણામાં સુવા જતા હોય તો આપણે આપણા ઘરે સુવા માટે જવું જોઈએ। इसलिए आज की कथा को यहीं पर विराम देते हुए एक नवमी पंढरी नादा जय हरि विठला पंढरी नादा जय हरि विठला मोहन माधव गोपाला मुरली मनोहर नाम को कुछ नहीं पा
राम लखन सीता सहित આજની કથાને અહીંયા વિરામ આપીએ. આરતી અને પ્રસાદ પછી આપ સૌ ઊભા થજો. આજે ભગવાન સોમનાથજીની આરતી દાદા જનક બાપુ મજા કરાવો, મજા આવશે. તો સોમનાથ દાદાની આરતી અમારે જનક બાપુ બહુ સરસ ગાઈ છે. તો સોમનાથની આરતી કરી અને પછી આપણે પ્રસાદ લઈને છૂટા પડશું. ધન્યવાદ. અસ્તુ. સાક્ષી વિશ્વનાથ ભગવાનની ઘટમાં હુબો હે જય જયકાર.
राधा विजगौरी कुमरा चंदना जीवते कुमकुम केशरा धीरे जलिता बुधा शोभतो बना झुंझुरते नूपुरे चरण धागरिया जय 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 मंगल मूर्ति वो श्री मंगल मूर्ति संकष्टी बाबा में निर्माणी रक्षा वे निर्मल वंदना जय 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 मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति दर्शन मात्रे मानता मना पूर्ति धारी जलो जंगल बंद चरण जो याद पाए पारुजे तेरे आलिंगन आनंद पूजन भाव कुमारो परिणमा तुम्हें माता पिता तुम्हें बंधु सदा तुम्हें विद्या तुम्हें अच्युतं केशवं राम नारायणं कृष्णदामोदरं श्रीधरं राघवं सीतावल्लभं जानकीकान्तं हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम मोरिया रे बाबा मोरिया रे संध्या की केशव माधव गोविंद बोल हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद
लंबोदरितो विघ्नाशो विनायक विघ्नेश्वराय वरदाय सुराय लंबोदराय सकलाय जगद्गीतानाथ श्रुतियार्णविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते भगवान की जय हनुमान जी महाराज की जय જય સિયારામ. નટવરલાલ રાજ્યગુરુના આત્માના કલ્યાણાર્થે જ્યારે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાખ્યું છે ત્યારે એ આયોજન નિમિત્તે અહીંયા જ્યારે ઓમ સાઈ રામ દબર પરિવારનું સંકીર્તન રાખ્યું છે ત્યારે અહીંયા જે પણ ભાઈઓ બહેનો માતાઓ બાળકો પધાર્યા છે એ સૌને નમ્ર વિનંતી એ દિવ્ય આત્માને શાંતિ મળે માટે અહીંયાથી એક વખત ગણપતિ સ્તુતિ, એક વખત મંગલમૂર્તિ સ્તુતિ, એક વખત હનુમાન ચાલીસાના પાઠ અને ત્યારબાદ તમારી મોજ પ્રમાણે તમારી જે પણ ફરમાઈશ છે 12 વાગ્યા પહેલાંની એ બધી પૂરી કરવામાં આવશે. તો સૌને નમ્ર વિનંતી, સૌ સાથે બોલજો, સાથે જીલજો, સાથે તાળી પાડજો. શૈલેષભાઈ સેજ બે જોશો ખરો ને વાતમાં? શૈલેષભાઈ બે સેજ કાપી નાખો ને. माता जय पार्वती पिता Go,
धन को आंख देख को धन को पाया धन को आंख देख को धन को पाया धन को पुत्र देख धन को माया धन को पुत्र देख धन को माया जय गणेश देवा माता जाति पार्वती पिता महादेवा फूल चढ़े और चढ़े मेवा बाबा को जरवन का भोग लगे संत करे सेवा जरवन का भोग लगे संत करे सेवा की लाज रखी जय गणेश देवा साईनाथ देवा की लाज रखे साईनाथ देवा रिद्धि सिद्धि के दाता जय गणेश देवा रिद्धि सिद्धि के दाता जय गणेश देवा जय गणेश देवा माता जाति पार्वती पिता महादेवा लगन मेरा हो गई मगन ऐसी लागी लगन मेरा हो गई मगन हो गई मगन ऐसी लागी लगन मेरा हो गई मगन कोई रोके नहीं कोई टोके नहीं कोई रोके नहीं कोई टोके नहीं मेरा गोविंद गोपाल ताने लगे संतों के संग रंग मोहन के रंग देखे संतों के संग रंग मोहन के रंग लागे लगन मेरा हो गई मगन ऐसी लागे लगन मेरा हो गई मगन मन की शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर